દર વખતે આપણે મળતા હોઈએ છીએ. રોજના સમાચારો રોજના બનાવો તો તમને એમાં જાણ થતી જ હોય છે. પરંતુ આપણી સાથે કેટલીક વાતો શેર કરવી, આપણી પાસેથી કેટલીક વાતો જાણવી, એના માટે વર્ષોથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી દરેક સંસદ સભ્ય પોતપોતાના વિસ્તારની અંદર અભિપ્રેસ કરતા હોય છે. આજે પ્રભુભાઈ હાજર છે અને મુકેશભાઈ દલાલ આજે પ્રવાસમાં હોવાથી આવી શક્યા નથી, પરંતુ પ્રભુભાઈએ ખૂબ વિશેષ માહિતી આપણી સમક્ષ મૂકી છે. પેપર લીકનો મુદ્દો અને એની જે માંગણી હતી કે આવો પેપર લીક ફરી ન થાય એના માટેના કડક કાયદાની ચર્ચા કરવા માટે પણ કોંગ્રેસે સપોર્ટ નથી કર્યો. અને કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી. જે બીજી પણ વાત કરી વંદે માતરમની, તો વંદે માતરમના જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતું બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા, તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો. આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું, એના બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો. અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્ત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે, ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને, જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ આખા દેશે જોયો છે. હું આપ સૌને પણ કહેવા માંગુ છું કે FCRને બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે, એવો ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જે પ્રયત્ન કરતા હોય છે, એમને રોકવા માટે FCRનો જ્યારે બિલ આવ્યું ત્યારે એની પર ચર્ચા કરવાને બદલે હોબાળો કર્યો. એટલા જ માટે એને JPCમાં મોકલવામાં આવ્યું. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા બનેલી કમિટી હોય છે. એ મિની પાર્લામેન્ટ કહેવાય છે ને એની અંદર બધા જ પ્રકારના ચર્ચાઓને સ્થાન હોય છે. એ બધાનો અભિપ્રાય પછી એ જે અભિપ્રાય લઈને એ જ્યારે પછી રિપોર્ટ એ પાછો લોકસભામાં આવે છે, રાજ્યસભામાં આવે છે, ને ત્યાં એની પર ફરી ચર્ચા થાય છે. પણ આ મહત્ત્વના બિલને મંજૂર કરવાને બદલે એની પર લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા કરવાને બદલે હોબાળો કરીને ફરજિયાતપણે એને JPCમાં મોકલવાની ફરજ પડી છે. બહુ જ મહત્ત્વના બિલોને મોકલતા હોય છે, પરંતુ આ મહત્ત્વના બિલોને ચર્ચાને બદલે JPCમાં મોકલીને એને લેટ કરવાનો પ્રયત્ન પણ, કોઈકને સપોર્ટ કરવાનો પ્રયત્ન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આવા અનેક બિલો, લગભગ જે 12 બિલોની વાત માન્ય શ્રી પ્રભુભાઈ કરી છે, આવા બિલો એ હોબાળા વચ્ચે મંજૂર થયા, જરૂરી ચર્ચા વગર મંજૂર થયા, એ દુઃખદ ઘટના છે. લોકસભા અને રાજ્યસભા એ ચર્ચાનો વિષય હોય છે. એની અંદર પ્રશ્નકાળની અંદર પણ સભ્યો પોતપોતાના વિસ્તારના કે દેશ માટેના કોઈ અનેક પ્રશ્નો પૂછતા હોય છે. એની એક સિસ્ટમ છે કે 543 સૌ સભ્યો, લોકસભાના અને રાજ્યસભાના 250 જેટલા સભ્યો એ જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે એમાંથી ડ્રો થતા હોય છે. અને એમાંથી ફક્ત 20 સભ્યોને 20 પ્રશ્નો લેવામાં આવે છે. અને 20 પ્રશ્નોમાંથી પણ જ્યારે ચર્ચા થાય છે ત્યારે લગભગ 6-7 કલાકની અંદર 6-7 પ્રશ્નો આવતા હોય છે. એટલે ઘણો સમય પછી પ્રયત્ન કર્યા પછી જ્યારે લોકસભા કે રાજ્યસભાના સદસ્યને પ્રશ્નો પૂછવાનો મોકો મળે છે, ત્યારે હોબાળો કરીને હાઉસ ચાલવા નહીં દેવું, પ્રશ્નોત્તરી કાળ પણ ચાલવા નહીં દેવું, વારંવારની સરકાર તરફથી પણ મિટિંગો કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એમને સહયોગ મેળવવાનો પ્રયત્ન કર્યો. માન્ય લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષજીએ પણ એ બધા જ આ જે નેતાઓ હતા એમની સાથે પણ મળીને વાત કરી, પરંતુ એ ટ્રસ્ટના મસ્ત થયા નહીં અને આખું સત્ર એ વેડફાઈ ગયું. કરોડો રૂપિયાનું પણ નુકસાન થયું અને જે આઉટપુટ મળવું જોઈતું હતું પોઝિટિવ, એ નથી મળ્યું. એના માટે કોંગ્રેસ જવાબદાર છે. ખૂબ વિગતે વાત શ્રી પ્રભુભાઈ આપણી સમક્ષ મૂકી છે, એટલે હું એમાં વિશેષ કહેવા માગતો નથી, પરંતુ આપ સૌને આપના માધ્યમથી લોકોને આની માહિતી મળે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા, એ મારી આપને વિનંતી છે. ધન્યવાદ.